कोणता मैं हो बली एक वार्ता अरे शोता को तूने कोणता मैं हो बली एक वार्ता गबर गोस वाली Yo. चचर गोस वाली Stop. दादी मामारी रोज कहतो तो वो वाली बात मोड़तो तो Stop. Yo, what's up? Guys, ઘણા બધા સમય પછી ફરીથી એક નવી લાઈવ લઈને હમણાં નવું સીધે મોતની એક આલ્બમ ડ્રોપ કરી છે DL91 અમે સનગ્લાસ કેમ પહેર્યા મને પણ નહીં ખબર નોર્મલ ગ્લાસ નથી પહેરવા તમારે સનગ્લાસીસ DL91 સાંભળશું આજે ये बोलते थे वैक ये बोलते थे कैप अवॉइड फॉर द कैट दो बंदे थे मैड हाँ कर रहे थे ड्यूटी हाँ बेटा ये खेल जो चेकर्स नहीं चेस में लेता नहीं सांस ना करे कोई भैंस पाड़े नहीं बाल कोई ऊपर जेट तेरा भाई ત્યાં સાંભળી જા ના ભાઈ બેસ પહેલાં લોન્ચ અભી અપલોડ કર્યું 2 દિવસ થયા હજુ મેં ખાલી 2 સોંગ સાંભળ્યા છે MP3 અને KTMN 2 સાંભળ્યા છે બીજા કોઈ નહીં સાંભળ્યા 1 કલાકના 42 મિનિટ કેટલા હશે બહુ વધારે सीधे मुंह करे कॉन्टेस्ट फूकी तो डाली नहीं सालों को भैंस तो बंदे थे घैंट का मतलब थे घैंस परिवारों से सीखो और अपने मसालों से बनाया खुद ही का 36वां चैम्बर बन रहा था म्यूजिक में ज्यादा नहीं ऐसा नहीं हुआ कि जीत रहा हूँ मैं તો જે સીધે મોતે કર્યું છે ભાઈ આપણા ગુજરાતમાં પણ બહુ બધા રેપરો છે જે ખતરનાક લખી રહ્યા છે સિંહાઈ છે ભાઈ ધનજી છે હુકે કરણ એને કેમ ન ભૂલી શકો મારા પાસે તો કોઈ પ્લાન બી હો નથી મેં જીવા તારા વગર તો કેવી રીતના આટલે હુતી આવી હાથ પકડીને મારા છોડીને જવાય કે પછી એવી રીતના હું તું પાછો મને માફ કરી દેતી મને પહેલા જેવી રીતના કે પછી મને છોડી ગઈ તું હવે વિચારવા માંડું કે મેં જીવા કેવી રીતના મારામાં જેન્ટલમેન હોદવામાં એટલી બિઝી હતી કે દેખાયો બી નહીં રિયલ મેન મારા પાસે તો કોઈ પ્લાન અલા શું લખ્યું યાર આટલી બેઝિક બ્રો કરણભાઈ તમારથી મેં એકદમ એક્સ્ટ્રીમ લાઈન એક્સપેક્ટ કરું ને આ શું છે મારામાં જેન્ટલમેન હોદવામાં આટલી બિઝી હતી કે દેખાયો ને રિયલ મેન શું લખ્યું છે આ કરણભાઈ શું છે આ પ્રેમ મેન MN ABCD ચાલે છે લાઈન બેઝિક છે પણ રાઈમ થઈ રહે છે મેચ થઈ રહે છે બીટ સાથે તો સારું લાગી રહ્યું છે મારા જેન્ટલમેન ખોદવામાં એટલી બિઝી હતી કે દેખાયો ને મારી અંદર સ્પાઈડરમેન સુપરમેન આયરન મેન બેટમેન વગર તન પેરિસ કેવી લાગે મારા વગર તન લાઈફ કેવી ન પારે કોઈ બીજાની હેબિટ તું કેવું લાગે બનીને કોઈ બીજાની વાઈફ શું રાઈમ ક્યાં છે યાર આમાં રાઈમ ક્યાં છે કરણભાઈ કામ કરો છો આવું તમે પેરિસ લાઈફ તું વાઈફ કેટ બેટ હા કેટ બેટ લાઈફ વાઈફ પેરિસ કઈ ગયું પેરિસનો શું મતલબ કરણભાઈ યાર આવું કેમ કરો તમે યાર આ એ ફ્લો વાળા માણસ છે કે અમે ગુજરાતી સાંભળ્યું યાર બટ આના મોડામાંથી બ્રો આ ફ્લો મેં એક્સપેક્ટ જ નહોતો કર્યો બહુ મસ્ત ભાઈ મને ગમી ગયો મજા આવી ગઈ બોલા देसी घी जो खाने जो लागू तो भागे એટલે બલબલા ગેંગસ્ટર હોમી જો પૂછે તો હું કઈને ગલ્લા પર કાકા જો પૂછે તો કેમ છો કરું ને રેપ જ્યારે બી ફેન્સ ના મોંમાંથી નીકળ્યો પેન્ચો એક ફેને મને કીધું કે તું જોન હવે હું ખબર સીના કે રેમ્બો ડાબે બી ગેમ ના ટેન્શન કેવી રીતે તમે લોકો કરવાના કેન્સલ મારું મેં જેમ કે વાઘ મારે ને વાઘો મેં જેમ કે જાક્યા સિટી અમને કરે છે થેન્ક્સ બટ મેં ક્લિયર મેન્શન સુરત મારા લોહી દિલે ને મારી વાણી માં ખાલી મારી ચેક કર સ્લેન્ડ ये सिटी है लंका कोई नहीं लेता पंगा जाके बना शहर का रावण ये लौड़े का बाल बस करता सवाल पर मेरा ही चलेगा शासन मैं लाया है पॉप मैं बैठा हूँ टॉप में गालू लोग देंगे बस भाषण मैं सिटी का पॉप जब भी करता स्मोक मेरे आगे सारे जाने पे तू जब आई लगी माँ मजे सांग जाके मार तो उभ्या निकाल मला नडला की उभा आणि फाडला मी धरून कोलतोय तुम रमखान ती म्हणती तू बोलतो छान जिथं बसतो ना तिथं नको घाण लई जोडले रे पोरांचे कान ચોને જોને છે ને એવું લાગે છે શુક્લાકડી લાકડી હોય આ દેખાય મોડું વિમલ ચવાવનારો
આ વિમલ ચાવડાનો આ ધમકી આપે છે ભાઈ, બીક બી નહીં લાગતી જરા પણ. मला म्हणतात सूरजची शान कलेजा हिला दू बहन का तेरी ये मेरे उन गानों का पावर है कॉल मी खलीफा मैं सीन में ऊंचा तो लंबा या मेरा ही टावर है छिचोरा लंड में हो जाता भंड तो ला देता शब्दों का शावर में डिवलप से जेरी और यू टाउन में वाली से लेकर अब चर्चे में बाबर है देसी घी मैं खाने जो लाखों तो भागे એટલે બલબલા ગેંગસ્ટર હોમી જો પૂછે તો હું કઈને ગલ્લા પર કાકા જો પૂછે તો મને જોડે બલબલા ફૂટે ખાલી ગજામાં જોડે કે ગાંધીજી એ નાકાના ફાઈટો આવે ને તો વાત કર છોડે જરા શાંતિથી એ મારી હાટે ખાવાની બેઠો મેં જરા ખુઈને મારી જાત કીધી એટલો મેં ભોરો છું દિલ્લો કે દુશ્મનને જાતે મને ખાંડી દીધી મંબલના નામ પર તમે લોકો દુશ્મને જાતે મેં ગાળ દીધી. આવું નહીં બોલતો હા ભાઈ, આવું નહીં બોલતો આ. મોડેથી કાઢે છે કે ઘણમાંથી એ લાલા જરા આરામથી નહીં તો નીકળવું પડે તારે ગામમાંથી પેલી પોરીને કીધું મેં પ્રિય કે લઈ જાઉં ચાલ તને સોમવારી પહેલા તો ના પાડી પછી કહીને હા પાડી મેં કીધું માં પાડી તું જે પકડ ચાલે છે દિલમાં બહુ ડાજે છે મારી હાથે વાત કર થોડી મારા દિલમાં એક ખાસ તિજોરીને એ જે તિજોરી એમાં તું જ છે પોરી મેં દોડીને આવતો છું પોરીને તું ચાલી મારા દિલને તોડી દેશી ઘી મેં ખાઈને જો લાગુ તો ભાગે એટલે બલબલા ખતરનાક રેપ સંભળાવો તમે, ખતરનાક ખતરનાક રેપ. ગુજરાતમાં કોઈ આવું પણ બનાવી શકે. સાંભળો વાલી તમે ભાઈ. બાબલો એ ચાંદને ટૂંકી મારી પાસે તાબડો છે આંખોને ખુલ્લી રાખા કરજો થાંભલો છે એક બે લાખમાં મને ની પાબલો બે તો માપલો રે હજી તું પાબલો છે હજી તું પાબલો છે ચાંદને ટૂંકી મારી પાસે તાબડો છે આંખોને ખુલ્લી રાખા કરજો થાંભલો છે એક બે લાખમાં મને ની પાબલો બે તો માપલો રે હજી તું પાબલો છે એક બે લાખમાં બનાવીને પાબલો બે તો માપમાં રે તું પાબલો છે તું બાબલો છે યો હજી તું પાબલો છે ગાબાના દડે હું રમે वो माल दड़ी લાલ દડી મારી ચિંતામાં બાબાને ટાલ પડી તો હાડ બની આયા બચેલા વાળમાં ડાય કરી અમદાવાદ માટે ઉભો ડાલ બની ચાલ ઘડીક મારો ચાલ ઘડીક તારી જીપડી ગાનમાં ગાલ ઘડીક જીબડી ગાલમાં ગાલ ઘડીક કે મગજમાં ફરેલા સેક્સ વેક્સ મોટા વડીલો સલાહ આપે ને ભાઈ ક્રોમમાં સર્ચો એક્સ બધા ઉપરથી સારા બને સાચું કહીએ તો સંબંધો ચેક મેટ મને મહેનત ના કરી શકે કોઈ એટલે નહીં દેતો હું કોઈને પણ એક્સેસ તું બાબુને પૂછ કે ખાધું કે નહીં તું બાબુને પૂછ કે બાધું કે નહીં તું બાબુની બોસમાં ઘૂસી જા પૂછ કે બાબુ હું ચાટું કે નહીં પછી કે આગળ વધાતું કેમ નહીં પછી કે ફ્યુચર દેખાતું કેમ નહીં મારવા માટે પહેલા જીગર જોઈએ તમે બતાવો ફરો જો ચાકુને લઈ હકીકત છુપાવે આ બધા જાણે કાળી થેલીમાં સેનેટરી પેડ હાર્ડ ગીત લોસમાં લગ્યા તો મહેનતથી લઈ આવીશ વેનિટી વેન પૂછે મને બધા તારી ગુજરાતીમાં આટલી ક્લેરિટી કેમ મારા આગળ જવાનું છે પહેલાથી પ્લાન ને હેવી આ પહેલાથી પેન યા દુનિયા કોઈની થઈ નથી તો ભાઈ તમારી કેમ નહીં થવાની ગીતોમાં જીવ છે મારો ને કરું હું બીટો પર સવારી બાળ પણ ગયું એમ જવાની જવાની વેમની દવાની થોડો હું સાયકો થોડો હું વ્યવહારિક કરો ની લવારી ભરેલી નદી ને ભરેલા દરિયા મેં ખાલી રાખી મારી પવાલી મને ના રમાડો આયો જુ બધાને રમાડી જન્માક્ષર વાંચ્યું મેં મારું ફાડીને પન્નું ફેંકી દીધું લોકોના મને ના રમાડું આવ્યો છે બધાને રમાડી ઘર બાળી તમે તમારા ઘરને શેકી લીધું કોઈ ખાસ ના લાગ્યું તો ઘણાનું નામ મેં ચેકી દીધું કોકે તો કીધું તું ચાદરો એટલે તું પગ ફેલાય તો મેં બી કીધું કે ચાદરને ટૂંકી મારી પાસે ધાબળો છે આંખોને ખુલ્લી રાખા ગયો થાંભલો છે એક બે લાખમાં બધાય પાબલો બે બાપ મારે હજી તું પાબલો છે હજી તું બાબલો છે ચાદરને ટૂંકી મારી પાસે ધાબળો છે આંખોને ખુલ્લી રાખા ગયો થાંભલો છે એક બે લાખમાં બધાય પાબલો બે તો બાપ મારે હજી તું બાબલો છે હજી તું બાબલો છે બાના મારી પાસે ધાબળો છે આંખોને ખુલ્લી બાનાઓ સાંભળો સ્નેપી કાલ ભાઈ સાંભળો જઈને જોરદાર માણસ છે ભાઈ ના આર્ટિસ્ટો ખતરનાક છે કેટલા બધા છે મારું મને જાતે લઈ લો યાર તમે હા મને જાતે લઈ લો આપણે ફ્રીસ્ટાઇલ કરે મારી બહુ ફ્રીસ્ટાઇલ કરે બરાબર ફ્રીસ્ટાઇલ બીટ લગાવીએ કોઈ કઈ સામે કરે આપણે સૌથી ખતરનાક નીચે આવીએ લા ગુલા આ કઈથી આવી ગયું ગીતો નહીં સાંભળવા મને બીટ જોઈએ છે બીટ આ ધૂમ પર કરી નાખીએ ફ્રીસ્ટાઇલ ચાલો એ છે પાસે મારી લાઇટર સળગાવું તારી માચીસ ને એ કેમ કે માચીસ મને ગમતી નથી હું સળગાવવા લઉં છું એને લાઇટર બે લાઇટર છે પાસે મારી એક સળગાવા ગાન તારી પેલી વાત કરું તો લાગે છે ખોટું બધાને ખબર ને કેમનું મોડામાંથી નીકળી જાય છે ગાળો મારા વાતમાં બધાના દિમાગમાં ફરે છે કેવો હાથમાં તારા બસ ભરાયેલો છે લોડો તું હલાયા કરે દિવસ બને હું હલાવ છું મારું પ્રોટીન શેક પીવું જીમમાંથી આવું ઘરમાં ને ખાવું બે ઈંડા છે મારા બ્રહ્મા બ્રહ્મા છે મતલબ ખાઈ રહ્યો નથી કશું તું કેના સામે બીટ ચાલે છે સ્લો જેવી રીતે પાણીમાં તો પડે છે મછલીને ખાવનારો હું છો માછાહારી ના માંસાહારી હું તો માંસ ખાઉં ને બનું માંસાહારી રાઈમ નહીં થતું
છું આગળ શું કરું ફરી બાલધારી ગુજરાત તો એકલો તો માલધારી બની ગયા બધા માલધારી યો એ સાંજ પડતા દોસ્ત ભેગા થઈએ રજવાડીએ બેઠે અમે સહીએ બેઠે સાથે ને કરીએ એકબીજાની વાત 3 દોસ્ત ભેગા થાય તો મારીએ એક જણની ગાન ભાઈ બધાને ખબર છે 3 ભેગા થાય તો લાગે એકની હા 2 હોય તો વાત તો થાય ખાસ પણ 3 હોય તો થાય સારી બકચોદી રાસ ગામ છે મારું હું બોરસદનો આણંદ ગામ મારું સોરી આણંદ જિલ્લો કશું પણ હું બોલું પણ બનાવે છે સેન્સ કેમ કે સેન્સ મારા દિમાગમાં નોનસેન્સ તારા થોટ મારા નોનસેન્સ થોટ બનાવે હવે સેન્સ કેવી રીતે કરું એક્સપ્લેન તને મારા બાર્સ એટલા હર્ષ કે તારા ઉપરથી જશે હા મારા બાર્સ બનાવવા માટે તને લાગશે વર્ષો કેવી રીતે બોલું ફ્રી સ્ટાઇલમાં તું તો લખી પણ નહીં શકતો ફ્રી સ્ટાઇલ બીચ મેં પણ કરી શકું છું આ બધું મને પણ આવડે છે એ કરતા સમજી ગયા એટલું સારું નથી કરતો પણ કરું તો છું તારે મને મત વિરોધ હા ચાલો એની ઉપર કરે હા પણ મને હવે ફ્રીસ્ટાઇલ નહીં ફાવતી કરના જે આવડે એ કર આપણે હિન્દી ગુજરાતી નહીં હા હિન્દી કર પણ મને આયા માઇકલા હેરો મેલોડી ગમે હા હિન્દી કર લે સર કહેતા હતા 1 રૂપિયામાં શું આવે છે મેં કીધું એક માચીસ આવે છે જેની એક પીલી તારું ઘર જલાવી શકે છે મારું બચપન નથી સારું મને નથી ખબર મેં સ્કૂલમાં હતો ઇન્ટ્રોવર્ટ નથી બોલવો ગુજરાતી વર્ડ પણ મેં બોલું ગુજરાતી મેં છું અસલી ગુજરાતી જે મને મજા ના આવે એ બોલું છું અરબી જે મેં ફીલ કરું જે જજ્બાત છે મનમાં મેં એ બોલું ના સમજ આવે તમને કેમ કે ફીલ નથી થયું આ શું થયું લા આ શું થયું અરે આ શું થયું what the fuck ભાઈ યાર બીટની માં સુધી નાખી આ શું થયું યાર what the fuck મને લાગ્યું કે અંદર સ્પોઝ હશે બીટમાં એકદમ મસ્ત બેકઅપ આવશે મસ્ત ચાલતું હતું યાર મસ્ત ચાલતું હતું ફ્લો ની માં સુધી નાખી યાર હવે શું ભાઈ યાર આ શું થયું યાર આવશું અવઘાનમાં નાખું ચાલુ કરીને મસ્ત યાર બીટ ફ્લો પકડ્યો તો યાર બહુ મસ્ત ફ્લો હતો અમિતાભ બચ્ચન યાર માં પડી નાખી યાર મસ્ત ફ્લો હતો યાર હુકમ કર્યું તમે તો મળીએ આપણે ચલો જય સિયારામ નવી સ્ટ્રીમમાં બાય પીસ આઉટ ગુડ બાય લેટ્સ ગો સાંભળો આ હવે રેપ નો મતલબ સમજાવીશ હવે અને રેપ પર ગરબર માડીશ હવે મારા સ્ટ્રગલ ના દિવસમાં કોઈ નતું દિલથી સલામ અને બાય બાય સમજી ગયા બાય પીસ આઉટ ગુડ બાય